આઝાદી પૂર્વે સ્થપાયેલ ધ પુરુષોત્તમ ફાર્મર્સની 91મી વાર્ષિક સભા ચાલુ વર્ષના હિસાબ અહેવાલ બાબતે ઓલપાડ જીન ખાતે યોજાઈ હતી। વાર્ષિક કરોડોનું ટર્નઓવર કરતી અને 1934માં સ્થપાયેલ અને 23 મંડળી તેમજ 4082 સભાસદો ધરાવતી મંડળી દિવેલા, કપાસ અને ડાંગર પુલિંગ કરતી મંડળીના છે। ઓલપાડ, સાયણ અને જહાંગીરપરામાં 7 લાખ ગુણી ડાંગરની આવક થઈ હતી। ગયા વર્ષે 150 કરોડથી વધુનો વેપાર કર્યો, જ્યારે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક 12 લાખથી વધુની ગુણીની આવક થઈ હતી। આવનારા દિવસોમાં 485થી વધુનો ભાવ ખેડૂતોને મળે એ દિશામાં પ્રયાસો પુરુષોત્તમ ફાર્મર્સ મંડળી દ્વારા કરવામાં આવશે। સભામાં એજન્ડા મુજબના 10 કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા અને આવનારા દિવસોમાં ખેડૂત સભાસદોના હિત માટે સતત કાર્યશીલ આ કોટન મંડળી રહેશે। આજરોજ અમારી ધી પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડની ઓલપાડ ખાતે 91મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। એમાં વાર્ષિક સાધારણ સભામાં અમારી સંસ્થામાં 4000 કરતાં વધુ સભાસદો છે અને 23 જેટલી મંડળીઓ છે અને ખાસ કરીને અમારી મંડળી ડાંગર, કપાસ અને દિવેલા પુલિંગનું કામ કરે છે। ચાલુ વર્ષે અમારી સંસ્થામાં 7 લાખ કરતાં પણ વધુ ડાંગરની આવક અહીંયા ઓલપાડ, સાયણ અને જહાંગીરપરા સેન્ટર પર થઈ છે। ગત વર્ષે અમારી સંસ્થાએ 150 કરોડ કરતાં પણ વધુનો વેપાર કરેલ છે। એનું ટર્નઓવર 150 કરોડ કરતાં પણ વધુ થવા પામેલ છે। ચાલુ વર્ષે અમારી સંસ્થામાં 12 લાખ જેટલી ગુણીની આવક થયેલ છે અને હાલમાં ડાંગરની વેચાણની પરિસ્થિતિ જરા મંદ રહી છે, પણ આવનારા દિવસોમાં ખેડૂતોને 484ની ઉપરના ભાવ મળે એ દિશામાં અમારી સંસ્થા કામ કરી રહી છે। અમારી સંસ્થામાં ચાલુ વર્ષે પેટ્રોલ વિભાગમાં 39 કરોડ 50 લાખનું કામ થયું હતું। એ જ રીતે વ્યાજની આવક 2 કરોડ 67 લાખ રૂપિયા થવા પામી હતી। વહીવટી આવક કમિશનની 70,69,000 જેટલી થઈ હતી। આમ ટોટલ અમારી 4 કરોડ 61 લાખ 66,000ની આવક પામી છે, જેની સામે ઘસારો 1 કરોડ 2,70,905 રૂપિયાનો ઘસારો કાઢે છે અને સાથે 99,50,000ના ફંડોની જોગવાઈ કરેલ છે। આમ અમારી સંસ્થા 13,38,000નો ચોખ્ખો નફો કરેલ છે, જે નિયમ મુજબ એની ફાળવણી કરવામાં આવેલી છે। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।